સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ સંદીપ દેસાઈની આગેવાનીમાં સતત બીજા વર્ષે આવકની દૃષ્ટિએ સુરત એપીએમસી રાજ્યની 224 એપીએમસીમાં પ્રથમ ક્રમે આવી છે। 224 એપીએમસીના 5791 કરોડના ટર્નઓવર વચ્ચે 3700 કરોડનું ટર્નઓવર ધરાવતી સુરત એપીએમસી વાર્ષિક 50.92 કરોડની આવક સાથે રાજ્યભરમાં અવ્વલ નંબરે રહી છે। સુરત એપીએમસીમાં સ્થાનિક ખેત પેદાશોની સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હિમાચલ, રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજ્યોમાંથી પણ વિપુલ પ્રમાણમાં શાકભાજી, કાંદા, બટાકા, ટામેટા આવે છે। રાજ્યની કેટલીક એપીએમસીની કથળેલી પરિસ્થિતિ વચ્ચે સુરત એપીએમસીએ આવક વધારવા કરેલા પ્રયત્નો રંગ લાવ્યા છે, કેમ કે સતત બીજા વર્ષે સુરત એપીએમસી સમગ્ર રાજ્યમાં આવકની દૃષ્ટિએ પ્રથમ ક્રમે રહી છે। સુરત એપીએમસીમાં દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર તરફથી પણ શાકભાજી આવે છે, જ્યારે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી પણ મોટા પાયે શાકભાજી આવે છે। એપીએમસી દર વર્ષે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાસેથી કેરી ખરીદી મેંગો પલ્પ બનાવે છે। આ મેંગો પલ્પ અમેરિકા, કેનેડા, લંડન, દુબઈ, જર્મની, કોરિયા સહિતના દેશોમાં નિકાસ પણ કરાય છે। આવી અનેકવિધ પ્રવૃત્તિ થકી એપીએમસીની આવક વધારવા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે। આ પ્રયાસોને પગલે સતત બીજા વર્ષે સુરત એપીએમસી 5092.31 લાખની આવક સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહી છે। ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી પટેલ સાહેબની આગેવાનીમાં સુરત એપીએમસી સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે આવી છે। એમાં ખાસ કરીને આભાર માનવો હોય તો મારા ખેડૂત મિત્રો, વેપારી મિત્રો, ખાસ કરીને જે શાકભાજી ખરીદી કરે છે સુરત શહેરની જનતા, એનો મારા આભાર માનવો જોઈએ। બીજું કે અમારી ટીમ એપીએમસીની એ સાથે મળીને આ બધા વિકાસના કામો કરે છે। હમણાં જ આપણે જે નંબર 1 આવ્યો છે આપણો 3700 કરોડ ટર્નઓવર છે અને 5,92 લાખની આપણી એની જે શેષની આવક છે। 224 એપીએમસીની અંદર સુરત એપીએમસીની અંદર આખા રાજ્યમાંથી અને વિવિધ રાજ્યોમાંથી શાકભાજીઓ ખાસ કરીને દિલ્હી, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ બધા રાજ્યોમાંથી શાકભાજી આવે છે અને સુરત શહેરની વસ્તી લગભગ 80 લાખની છે। આજુબાજુના પરા જે તરીકે ઓલપાડ છે, કરોડા છે, નવસારી એ શાકભાજી અહીંથી લઈને ફેરીઓ શાકભાજી વેચે છે। એટલે ખાસ કરીને આઈપીએમસી નંબર 1 આવ્યું છે। એમાં મહદઅંશે આપણું જે એપીએમસીનું ખાસ કરીને જે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ છે એમાં દક્ષિણ ગુજરાતના કેરી, ખેડૂતોની કેરી અમે જાતે ખરીદી કરીને એને પતરા સાઈડમાં દેશી પદ્ધતિ એટલે ઘાસ અને પરા દ્વારા પકાવવામાં આવે છે। ત્યારબાદ રસ કાઢીને આપણે અમેરિકા, રશિયા, કેનેડા, દુબઈ, જર્મની, કોરિયા સહિતના દેશમાં એક્સપોર્ટ પણ કરવામાં આવે છે। એની સાથે સાથે તમે જુઓ તો બીજી પ્રોડક્ટોમાં મેંગો જ્યુસ, લીચી જ્યુસ, જમરૂક જ્યુસ, અથાણા, જામ એવી બધી, ટોમેટો પ્યુરી, ટોમેટો કેચઅપ આ બધી આઈટમો પણ આપણે સુરત શહેર, સુરત જિલ્લો અને તાપી જિલ્લામાં સુમલી અને પાર્લર પર વેચાણ કરવામાં આવે છે। અને ખાસ કરીને જે શાકભાજીનો કચરો છે એ કચરામાંથી બાયોગેસ સીએનજી બનાવવામાં આવે છે અને જે લિક્વિડ નીકળે છે એ ખેડૂતોને ખાતર રૂપે આપવામાં આવે છે। આમ કરીને બધા વિવિધ જે આપણે પ્રકલ્પો છે એના કારણે ગુજરાતની અંદર આપણી એપીએમસી નંબર 1 આવી છે। મોદી સાહેબની જે વાત છે કે 2022માં ખેડૂતની જે આવક બમણી કરવાની વાત છે એ દિશામાં એપીએમસી સુરત કાર્ય કરી છે। આભાર। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।